ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 અને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો ફ્રેશ થઈ મળીએ. ગાઈસ, હું થઈ ગઈ છું ફ્રેશ. તો હવે મળીએ રેડી થઈને. તો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. હવે જાઉં છું શોપે. હું આવી ગઈ છું શોપે ને કાલ રાતનું માથું દુખી છે. તો હજી કાંઈ માથું ઉતાર્યું નથી. તો બીજું તો કાંઈ છે નહીં. તો બેસવું થોડીક વાર પછી મળીએ. તો અત્યારે વાગ્યો છે 1:30 અને પપ્પા આવી ગયા છે તેડવા. તો હું જાઉં છું ઘરે. ગાઈસ, હું આવી ગઈ છું ઘરે અને અમે બધા લંચ કરીએ છીએ. હાલો લંચ કરવા. તો અત્યારે વાગ્યા છે 3 અને મારું લંચ પતી ગયું છે. તો થોડીક વાર આરામ કરી લઉં પછી જવાનું છે શોપે. ગાઈસ, તો મારે થઈ ગયો છે આરામ ને હું જાઉં છું શોપે. તો મળીએ શોપે જઈને. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 4:30 અને હું પહોંચી ગઈ છું શોપે. તો બસ કાંઈ નહીં ગાઈસ, માથું થોડું દુખતું હતું. તો બપોરે ગોળી પી લીધી હતી. તો અત્યારે તો મળી ગયો છે ફેર. તો હમણાં ચા પી મળીએ. અત્યારે વાગ્યા છે 9:30 અને આજે તો કસ્ટમર હતા. તો લેટ થઈ ગયું. તો અત્યારે જાય છે કાકીના ઘરે, કેમ કે ન્યૂ સાડીનું બ્લાઉઝ સીવડાવવા માટે. હિના કાકીના ઘરે બ્લાઉઝ દેવા. તો બહુ જ અંધારું છે ગલીમાં, તો કાંઈ દેખાતું નથી. તો મળીએ પછી. ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:30 અને હું આવી ગઈ છું ઘરે. તો હજી ડિનર બાકી છે. તો મને સને ડિનર કરશું. તો પછી મળીએ ડિનર કરીને. ગાઈસ, તો અમે પતી ગયું છે અમારું ને આજે અમે આવ્યા છીએ ગામમાં ચક્કર મારવા. ભદ્રકાલી ચોક છે. ચક્કર મારીને થોડીક વાર બેગ બેસશું પછી જાશું ઘરે. તો અમે આવ્યા છીએ ગાયત્રી મંદિરે. તો આ દરિયો છે. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 12:15 અને આજે તો બહુ થાકી ગઈ છું અને થોડીક તબિયત પણ બરાબર છે નહીં. તો બસ કાંઈ નહીં ગાઈસ, અહીંયાથી વ્લોગને એન્ડ કરું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય, ગુડ નાઇટ.